વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક ફરાળી ચટણી. આ ચટણીને તમે ફરાળી ઢોસા, ફરાળી ઢોકળા, ઇડલી ગમે તેની સાથે તમે એને સર્વ કરી શકો છો. આ ચટણી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને એને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. ચટણી માટે આપણે લઈશું 1 કપ કોથમીર, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન શેકેલી મગફળીનો ભૂકો, 3 ટેબલસ્પૂન ફ્રેશ નાળિયેરને મેં એની સ્કીન કાઢીને કટ કરી લીધું છે અને 3 લીલા મરચાંને કાપી લીધા છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું યુઝ કરીશું. હવે આપણે ચટણીનો નાનો જાર લઈને એમાં ખાંડ, મગફળીનો ભૂકો, મરચાં અને ટોપરું એડ કરી દઈશું. પહેલાં આપણે આને પાણી વગર જ ક્રશ કરી લેવાનું છે. આ રીતે એ થોડું ક્રશ થઈ જાય એટલે એમાં મીઠું અને કોથમીર એડ કરી દઈશું. ફરીથી એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એને મિક્સ કરીને એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એને ક્રશ કરી લેવાનું છે. ચટણી હજુ થોડી થીક છે તો એમાં પાણી એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું. હવે આ ચટણી રેડી છે તો એને એક બાઉલમાં નીકાળી લઈએ. હવે ચટણીના વઘાર માટે આપણને જોઈશે 1/2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું અને 1 સૂકું લાલ મરચું. મેં તેલમાં જીરું એડ કરી દીધું છે. જીરું થઈ જાય એટલે ગેસ બંધ કરીને એને નીચે ઉતારી લઈશું. મેં સૂકા મરચાંના 2 ટુકડા કરી લીધા છે, એને આમાં એડ કરી દઈશું. એ તળાઈ જાય એટલે આ વઘાર ચટણી ઉપર એડ કરી દઈશું. હવે આ ચટણી સર્વિંગ માટે રેડી છે. તમે આને કોઈ પણ ફરાળી સ્નેક સાથે સર્વ કરી શકો છો. આ વિડીયો હિન્દીમાં જોવા માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે.